જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઉત્સવ પર શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેવી અનસખડી વિભાગની સામગ્રી માવાની મીઠી કચોરી સિદ્ધ કરીશું. આ સામગ્રી ખૂબ જ સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થાય છે, એટલે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ કચોરીનું બહારનું પડ બનાવવા માટે 1 કપ ચાળેલો મેંદો લઈ તેમાં 4 ટેબલસ્પૂન ગરમ કરેલા ઘીનું મોણ કરવું અને કચોરી લાંબા સમય સુધી ક્રિસ્પી રહે તેના માટે ચપટી જેટલા ખાવાના સોડા કરી મેંદાને સરખી રીતે મોઈ લેવો. સોડા પધરાવવા ઓપ્શનલ છે. આમાં તમે મેંદાના બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો, પરંતુ તેનાથી કચોરીના ટેક્સચરમાં થોડો ફરક આવશે. આ રીતનું મુઠ્ઠી પડતું મોણ કર્યા પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ કરતા જવું અને નરમ લોટ બાંધીને તૈયાર કરવો. આપણે જેમ મગની દાળની કચોરી કે ઘૂઘરા બનાવતી વખતે કણક બાંધતા હોઈએ છીએ તે રીતની સોફ્ટ કણક બાંધવાની છે. હવે મેંદાની કણક બાંધ્યા પછી તેને ઢાંકીને 10થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. હવે કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે મેં પેનમાં અડધો કપ અથવા તો 100 ગ્રામ જેટલો દૂધનો મોળો માવો લીધો છે. મારી પાસે માવો ફ્રીઝમાં સ્ટોર કરેલો હતો, એટલે તેને થોડો સોફ્ટ કરવા માટે 4થી 5 મિનિટ માટે તેને ધીમી આંચ પર શેકી લઈશું. જો તમે તાજો બનાવેલો માવો ઉપયોગમાં લેતા હો તો તેને ફરીથી આ રીતે શેકવાની જરૂર નથી. હવે આ શેકેલા માવાને આપણે એક પ્લેટમાં કાઢી તેમાં બધો સૂકો મેવો પધરાવીશું. જેમાં મેં 1 ટેબલસ્પૂન બદામની કતરણ, 1 ટેબલસ્પૂન જેટલી પિસ્તાની કતરણ અને 1 ટેબલસ્પૂન બારીક સમારેલા કાજુ લીધા છે. તમારે આ રીતે સમારીને ન લેવું હોય તો મિક્સરમાં વાટીને પણ લઈ શકાય છે. તેને મિક્સ કરી માવાને રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દઈશું. બધી જ સામગ્રીના માપ મેં સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. હવે ચાસણી બનાવવા માટે તપેલીમાં 1 કપ ખાંડ અને ખાંડ ડૂબે તેટલું અથવા તો અડધો કપ જલ લઈ મધ્યમ આંચ પર જ્યાં સુધી ખાંડ સરખી રીતે ઓગળે ત્યાં સુધી તાવેથા વડે હલાવતા રહીશું. ચાસણીમાં એક ઉભરો આવે એટલે તેમાં 7થી 8 તાંતણા જેટલું કેસર અને અડધી ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર કરી 2થી 3 મિનિટ માટે ઉકાળીશું. ગુલાબજાંબુ કે માલપુઆમાં કરીએ તેવી એક તારની ચાસણી થાય એટલે ગેસ બંધ કરી ઢાંકીને મૂકી રાખવી. હવે શેકેલા માવામાં 1 ચમચી ઇલાયચી જાયફળનો પાવડર અને 1/4 કપ દળેલી ખાંડ કરી તેને હાથ વડે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ મીઠી કચોરીમાં આપણે ઉપરથી ચાસણી પણ ચડાવવાની છે, એટલે સ્ટફિંગમાં વધુ પ્રમાણમાં ખાંડનો ઉપયોગ નહીં કરીએ. તો સ્ટફિંગ બનીને તૈયાર છે. આપણે જે મેંદાની કણક બાંધીને રાખી હતી તે પણ 10થી 15 મિનિટ બાદ પલળીને સરખી સેટ થઈ ગઈ છે. તેના ઉપર અડધી ચમચી જેટલું ઘી કરી તેને કેળવીને સ્મૂથ કરી લઈશું અને તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. કચોરી તમે તમારી ઈચ્છા પ્રમાણે થોડી નાની કે મોટી બનાવી શકો છો. હવે એક લુવાને હાથમાં લઈ આ રીતે આંગળી અને અંગૂઠા વડે દબાવી વાટકી જેવો આકાર આપીશું અને જે માવાનું સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે તેમાં સમાય તેટલું ભરીશું. અત્યારે આપણે મધ્યમ સાઇઝની કચોરી બનાવી રહ્યા છે, એટલે એક કચોરીમાં 1.5થી 2 ચમચી જેટલું સ્ટફિંગ ભરાશે. હવે બધી કિનારીને ભેગી કરી તેમાં અંદર બિલકુલ પણ હવાનો ભાગ ન રહે તે રીતની ફિટ કચોરી વાળી લેવી. જો તમે પોલી કચોરી ભરશો તો તળતી વખતે તે ખુલી જવાની શક્યતા રહે છે. તમને આ રીતે હાથેથી કચોરી બનાવતા ન ફાવે તો તમે પાટલી ઉપર વણીને પણ કરી શકો છો, પણ તેનું બહારનું પડ સાધારણ જાડું રાખવું. બહુ પાતળી પૂરી વણશો તો પણ સ્ટફિંગ તળતી વખતે બહાર નીકળી જશે અને કચોરી સરખી ક્રિસ્પી નહીં બને. આ રીતે વારાફરતી આપણે બાકીની બધી જ કચોરી ભરી લઈશું. આ સિવાય પણ મેં ચેનલ પર બીજી વિવિધ પ્રકારની કચોરીની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે કચોરી તળવા માટે કડાઈમાં જરૂર મુજબ ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. આ અનસખડી વિભાગની સામગ્રી હોવાથી તળવામાં તથા મોણમાં ઘીનો જ ઉપયોગ કરવો. ઘી સાધારણ હૂંફાળું ગરમ થાય એટલે વારાફરતી 2થી 3 નંગ કચોરીને તળી લેવી. શરૂઆતમાં કચોરી કાચી હોય ત્યાં સુધી તેના પર જારાનો સ્પર્શ ન કરવો. આ રીતે ચમચી વડે તેના ઉપર ઘીની ધાર કરતા જવું અને થોડી થોડી વારે ફેરવતા જવું, જેથી બંને બાજુથી કચોરી એક સરખી તળાશે અને અંદરથી પણ કાચી નહીં રહે. તળતી વખતે ગેસની આંચ ધીમી જ રાખવી.
જો તમે મધ્યમ કે તેજ આંચ પર તળશો તો કચોરી તરત જ લાલ થઈ જશે અને અંદરથી પ્રમાણમાં કાચી રહેશે. આ રીતે એક બેચ કચોરી તળવામાં 7થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આ તળેલી કચોરીને આપણે જે એક તારની ચાસણી બનાવીને રાખી હતી તેમાં પધરાવી 2 થી 3 મિનિટ માટે રાખીશું. આમ કરવાથી ચાસણી તેમાં અંદર સુધી સરખી શોષાશે. ત્યાં સુધી આપણે બાકીની કચોરીને પણ આ જ રીતે તળી લઈશું. ફરી વખત કચોરી તળતા પહેલાં ઘીનું ટેમ્પરેચર ખાસ ચેક કરી લેવું. જો ઘી જરૂરિયાત કરતાં વધુ ગરમ થઈ ગયેલું જણાય તો 1 થી 2 મિનિટ માટે ગેસ બંધ કરી દેવો અને સાધારણ હૂંફાળા ગરમ ઘીમાં જ કચોરી તળવી. આપણે જે કચોરી ચાસણીમાં પધરાવીને રાખી હતી તેમાંથી વધારાની ચાસણી નિતારી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેના ઉપર બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરીશું. આ સામગ્રી મેં મારી સમજ પ્રમાણે સિદ્ધ કરી છે. આપ આપના ગુરુગરની રીત અને આજ્ઞા મુજબ કરી શકો છો. જે વૈષ્ણવના ત્યાં દૂધઘરનો સેવાક્રમ હોય તેઓ બહારનું પડ મેંદાના બદલે ફરાળી લોટનું પણ બનાવી શકે છે, અથવા તો બહાર મીઠા માવાનું પડ અને અંદર તમે સૂકો મેવો ભરીને તળ્યા વિના પણ દૂધઘરની કચોરી સિદ્ધ કરી શકો છો. આ માવાની કચોરીને આપણે 2 થી 3 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર અને 1 અઠવાડિયા સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ. પરંતુ શ્રી પ્રભુને હંમેશા તાજી સામગ્રી ભોગ ધરવાનો જ આગ્રહ રાખવો. હવે રામનવમી અને શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ પણ આવી રહ્યો છે, તો તેમાં પણ આ સામગ્રી સિદ્ધ કરીને ધરી શકાય છે. સામગ્રીની રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી પ્રભુલાયક સામગ્રીની રીત સાથે. ધન્યવાદ.